હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ફરી શરૂ થયેલા તોફાની વરસાદી રાઉન્ડને લીધે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વણવી થઈ છે। તો જ્યાં હા મિત્રો, નદીઓ ગાંડીતુર થતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે, જ્યારે ધોધમાર વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલીઓ વધી છે। આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે અનુસાર 4 સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે। આવામાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહેશે, જ્યારે 48 કલાક બાદ વરસાદનું જોર આંશિક ઘટવાની શક્યતા રહેશે। તો જ્યાં હા મિત્રો, 3 સપ્ટેમ્બર વલસાડ, નવસારી, તાપી, સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે બાકીના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો, 4 સપ્ટેમ્બર વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 5 સપ્ટેમ્બર વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, 6 સપ્ટેમ્બર વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। 7 સપ્ટેમ્બર વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો, 8 સપ્ટેમ્બર નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો, 9 સપ્ટેમ્બર નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જ્યાં હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।